તું એમ કે આ બૂટ ને હારા બધું પૂછ લે કેમ છે. ખાસ કરીને બધે કમેન્ટ કરો તો ભાઈ. ઓહો વાહ હા ઓહો લે મેં તૈયાર કરી દીધા. પેલા બેન ને તૈયાર કરી દીધા, પછી હું તૈયાર છું. કેમ લાગે તને કોને તૈયાર કરી દીધી? બેન તો એકલા લગન ગોતીરા, પછી જમરવાર, પછી ઓલો હું ઓલો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત તૈયાર થઈ જશે. અને આજે અમારે જવાનું છે કાકાના છોકરાના લગ્ન છે ને, તો આજ દાંડિયા રાસ છે. તો દાંડિયા રાસમાં જવાનું છે. તો બહુ મજા આવવાની, યાર ફૂલ ધમાલ ને ફૂલ ડિસ્કો અને રાસ ગરબા લેવાનું છે, એટલે મજા આવશે. જોઈ લા તાર થઈ ગયો એ બૂટ કે લોકોનો હે મને અડધી કલાક થી ના બૂટ દેખાડે હે. એમ કે જો તો એમ કે હે કે હા તું એમ કે આ બૂટ ને હારા બધું પૂછ લે કેમ છે. ખાસ કરીને બધે કમેન્ટ કરો તો ભાઈ આ બૂટ જરી હારા હે કે નહીં હારા એમ. એ લાવ્યો મને શું હતી? મને તો આ બૂટ નો હારા લાગે, કારણ કે ઉપર ઓલા આમ લાંબા આવે કે, એટલે મને નો હારા લાગે. હવે તમારે બધાને ખાસ કરીને બધાને કમેન્ટ કરવાની હારા હે કે નહીં હારા એમ. બરોબર, કમેન્ટ આવશે જોઈ લે હા હો. હા, અને મારી બેનની તૈયાર થાય છે. લે ઓહો વાહ હા ઓહો લે લે અને ભાઈ છે ને હજી તો મેકઅપ નું ને એવું કામકાજ શરૂ છે બસ સમજો ભાઈ. અડધી ઓઠની લાલી એક કરવા દીધી. હા. આ સારે બધું કરી નાખ્યું ભાઈ. મેં લૂસી દીધી હવે. લાલીન લાલીન એ મને બેને પાસ કરી દીધું. બીજું શું સોપડેલું હે? કેવું કહું? હા મેં કહું બોલા ઓલું પ્રમોશન આવેલું હતું એ હા એડવર્ટાઈઝ નું. હા પણ મફતમાં યુઝ કરી લે એમ, બધું મફતમાં જે મળતું હોય કે એટલે એમ કે લઈ લે એમ. તો ભાઈ મસ્ત મસ્ત હવે તૈયાર થવા માંડ્યા છે. આ બધું તૈયાર થઈ ગઈ છે, આ બાજુ બેન તૈયાર થઈ ગઈ છે, આપણે પણ રેડી થઈ ગયા છીએ. તો આગળ છે ને ભાઈ થોડીક જ વાર આવવાની છે. એ શું કરે? હે એ શું કરે? મે હાજુ મે ને કેમ હે કેમ મે હાજુ પડે એવું હોય? તો હા એને એવું બધું આપણે એવું કાંઈ હોય નહીં. આપણે તો સાદા કપડાં પહેરી લીધા, રેડી. તો ભાઈ બધે મસ્ત રેડી થઈ જશે હવે કમ્પ્લીટ. અને હવે મારે જવાનું છે. કેટલા વાગી છે ખબર? એમ જો 10:30 થઈ ગયા છે, તો હજી જવા નીકળ્યા નથી. ને અમારે બેન જો તૈયાર છે. વાહ ભાભી કરી દીધી હા. હે મેં તૈયાર કરી દીધા. પેલા બેન ને તૈયાર કરી દીધા, પછી હું તૈયાર છું. કેમ હા? લાગે તને કોને તૈયાર કરી દીધી? બેને આમાં બેનનું ક્યાંક માથું ક્યાંક આમ એમ જોતો કેવું બોલે કેમ પણ મસ્ત રેડી થઈ જાય તો. મેં તાર કરે, મને બેને તાર કરે નથી. હા. બે તો કેમ મસ્ત મસ્ત હવે મેકઅપ વાળા લાવવા પડે. ચાલે? હા મેં ભાઈ હારો હાલો, મોડું થઈ ગયું, ગામમાં હાલો પૂછી હવે. હા હાલો આવું છે હવે. હાલો
હાલો હાલો હવે હાલો હવે તો ઘડીક વાર disco કરો ને તો. હાલો તે જાવ કરવા મળો પછી હવે થાકી ગયા. થાકી જા હાલો બેન અરે ભાઈજી, આવું થાકી આવી જાય, બોલાતું નહીં ને. હા જો ભાઈ બધા ડિસ્કો ને એવું કરે છે હારો હાલો ભાઈજી ઘેરે ફાઇનલ એન ભાઈ અત્યારે આપણે વીએ છે ઘેરે કારણ કે ભાઈ અવિનાશને મૂકીને જેલા હતા ને એટલે ફટાફટ એને ભાઈ આવું પીડું કીધું વીએ છે ઘેરે અહીંયા તો દોરી ભાઈ તો ભૂગ્યા છે, પાણી બાણી પીને. હા તો એને લાગી. તો લાગી જાય તો તો ભાઈ તો એવું બધું છે વીએવા બહુ મજા આવી ગઈ અને ઘડીક વાર રાસને એવું લીધો અત્યારે 12 સાડા 12 જેવો સમય થઈ ગયો છે એવા ઠેઠ આવી ગયા છે એ ઘેરે બારની તો વહેલા જ વીએવા બધા અને હજી રઘુભાઈની બધા છે ના એ બધા ઘડીક વાર ડિસ્કો ને એવું કરશે અને અમારે છે ને ભાઈ અહીંયા રાસ ગરબા ને એવું છે ને આમ માનીને તો 1.5 2 3 તો વાગી જ જાય હા હા, 2 3 ઉપર થઈ ગયો. તો તેની ઉપર થઈ જાય ને તો હાલો તો હોઈ જવું ને હવે તમે હા તો કાઢશી તો 1 કલાક વી થાય. તાર ધામ 1 કલાક થાય ને એટલું તો પાછું આ તો હંકાર કાઢવા માર લાગે હા, આમ ફરવું હોય. હા હવે બેન માર વાટે છે એવું છે તો મેં હંધું નાખી દીધેલી, માથે તો કાઢી દેવું પડશે. હા જાય. હા સારું ભાઈ તો હે ને એ આવશે ઘેરે તો ફેમિલી અત્યારે 12:30 વાગી જશે અને હે ને ભાઈ હું તમને દેખાડું આગળ સાણિયા સોળીમાં ઝબકતું હું ને એ અત્યારે તો આમ કેમ બધું કાઢ્યું વેતનમાં. એમ થોડી ઊંઘ આવે હંધું પહેરીને વાત કરો તો. એવું હોય તો એવું તો હોય ને, એમ થોડી ઊંઘ આવે. હા જેટલી વાર હે ને ભાઈ તાર થતા છે ને એટલી વાર તો હે ને એ અંદર હંગાર ઉતારતા છે પણ એટલી વાર લાગી છે અને આપણે આવો થાકી ગયા ઘાસ લીધો ડિસ્કો પીધો થાકી ગયા હવે હવે તો છે 10 સમય ખાધે ને બી હતો હવે 10 સમય સુધી આમ નામ જ છે. આમ નમ જ રહે હા હા ભાઈ સાચી વાત છે હવે અમારા ઘરે લગ્ન શરૂ થઈ ગયા છે હવે ધબધબાટી બોલાવવાની છે આજે કાંઈ રાસ આજ ગરબા મારા ને દેરની એવું ને એ સાથે. બધું આજ મારા દેરનો ગોતરો હતો. હા પછી 2 દી પછી મારા ભાઈનો ગોતરો. પછી પાછું 2 3 દી પછી મારા જેઠનો ગોતરો. એમાં ને એમાં બાકા શીખી બોલાવી દેવાનું. કેવું બાકા શીખી. બાકા જીકી હોય હા, બાકા શીખી. હે બાકા જીકી તો ભાઈ બાકા ઝીકી, બાકા ઝીકી, બાકા ઝીકી, બાકા ઝીકી. તો ભાઈ એવું બધું છે અને હવે છે ને સુઈ જઈએ કેટલા સમજો 12:30 થઈ જાય અને હવે ઊંઘે એટલી બધી આવે છે અને હવે હાવ થાકી જશે કાલનો માથું ઉજાગરો બાથું પાછો. બધું દુખે છે હે કાલનો ઉજાગરો, હા. આજનો ઉજાગરો, કાલે તો 1-2 વાગી જાય. હા કારણ કે ભાઈ કાલ છે ને આ બધું આપણે જે ઘેરે આશુબેનનો બધું સામાન હે કબાટ ને એવું બધું રઘુભાઈ આવી ગયા તો દેવો ભાઈ હા જો ભાઈ રઘુભાઈ એવા છે કારણ કે હવે છે ને ભાઈ ધીમે ધીમે બધા આવતા રહી કારણ અમારે નકર છે ને 1-2 વાગ્યા સુધી તો શરૂ જ રહી એમાં કાલે અમે છે ને 2-3 વાગ્યા સુધી જાગતા કારણ કે આશુબેનનો બધું આ આણાનો સામાન હતો એ મૂકવા આવ્યા હતા ને તો કાલે અમે એટલી વાર જાગ્યા અને આ રીતે જો ભાઈ 12 સાડા 12 વાગી જાય અને એવું બધું છે ને ભાઈ હવે આગળ સુધી હાલાત કરશે લગ્નના બધા વિડીયો હું તમને બતાવી કારણ કે એમાં એવું થાય જો ભાઈ 1-2 દિવસ લગ્નમાં કામ હોય તો 1-2 દિવસ વિડીયો લેટ આવે તો માફ કરી દેજો પણ એને બધા વિડીયો હું તમને એને કમ્પ્લીટ રીતે બતાવી અમારા ગામડાની દીદી અને અમારા ઘેર જ લગ્ન છે એટલે ભાઈ ફૂલ મજા આવવાની છે તો વિડીયોમાં છે ને ભાઈ
ખાસ કરીને એક નાની કમેન્ટ કરી દેજો કે વિડીયો તમને ગમે કે ન ગમતા એમ અમારા, તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. અહીં સુધી વિડીયો જોયો ને તો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમારા વિડીયો કેવા લાગે એમ. ખાસ કરીને બધા કમેન્ટ કરી અમારા દેજો. વિડીયો તો સારા જ લાગતા છે. હા તમારા નહીં સારા લાગતા છે ભાઈ, મારા તો સારા લાગતા છે. હા લ્યો હા હાલે. તું હા હુઈ જવા જો. હજી એમ તારી પતે હા હુઈ જવા જો. હજી તો અમારે ઘરું બોલવાનું બાકી છે. હા ભૂઈ જાઓ, બસ ભૂઈ જાઓ. બસ બસ. હજી લગન જ છે. જ્યાં સુધી તમે વીર્ય દો 10-15 જમણ તો એકલા લગન ગોતીરા, પછી જમરવાર, પછી ઓલો પીઠી. હા પીઠી, હા. એવું થશે હશે. હા હારો હારો ભાઈ તો હવે સુઈ જઈશ. અને હવે આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટ જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.